નમસ્કાર મિત્રો, જનરલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12ના કવિઓ વિશે. આ અગાઉ આપણે ધોરણ 9, ધોરણ 10 અને 11ના લેખકો વિશે વાત કરેલી. પરંતુ 11માના લેખકો કે જે આપણે વિડીયો સ્ટોરેજની કેપેસિટી પૂરી થતાં બાકી રહી ગયા હતા થોડા, તો એ જોઈ લઈએ પહેલાં. તો દશા અને દિશા, વેણુભાઈ પુરોહિત. કવિ વાર્તાકાર વેણુભાઈ જમનાદાસ પુરોહિત. સંત ખુરશીદાસનો જન્મ સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં થયો હતો. મુંબઈમાં સ્થાયી થયેલા વેણીભાઈએ પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું હતું. તેઓ પત્રકાર હતા. 1942ની લડતમાં 10 વર્ષ જેલવાસ પણ ભોગવ્યો હતો. એમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમજ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્ય પ્રકારો અજમાવ્યા છે. છાંદસ અને અછાંદસ રચનાઓ તેમણે લખેલી. કવિ તરીકેની તેમની પ્રતિભા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં વધુ ખીલેલી જોવા મળે છે. સિંજારવ, ગુલઝાર શાયરી, દીપ્તિ તેમજ આચમન તેમના કાવ્ય સંગ્રહો છે. આ સંગ્રહોમાં લાંબી વર્ણનાત્મક રચનાઓ પણ છે. ભાવની સરળ સહજ અભિવ્યક્તિ સાથે નાદ અને લયયુક્ત ભાષા રચના એમની કવિતાની વિશેષતાઓ છે. કાવ્ય પ્રયાગમાં એમણે વિવિધ કવિઓની કાવ્ય રચનાઓનો આસ્વાદ કરાવેલા. અત્તરના દીવા, વાંસનું વન તેમજ સેતુ એમના વાર્તા સંગ્રહો છે. મુક્તક શબ્દ જે મૌક્તિક પરથી ઉતરી આવેલો છે અને મુક્તક એટલે મોતી થાય. હાયકુ, સ્નેહરશ્મિનું હાયકુ. સ્નેહરશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રત્નજી દેસાઈ. વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં તેમનો જન્મ. ઈસવીસન 1921માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનિત થયા. 1926માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. મુંબઈ તેમજ અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક, આચાર્ય તેમજ નિયામક તરીકે રહ્યા. મુખ્યત્વે કવિ અર્ધ્ય, પનઘટ, અતીતની પાંખમાંથી ક્ષિતિજે જ્યાં લંબાવ્યો હાથ, નિજ લીલા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. એમણે વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર તેમજ આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. તેમણે રંજીતરામ સુવર્ણચંદ્રક તેમજ નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયા છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાયકુને ગુજરાતીમાં દઢ કરવાનો યશ એમને ફાળે જાય છે. તો હાયકુ મૂળ ક્યાંનું છે? તો જાપાનીઝ. અને ગુજરાતીમાં દઢ કરવાનો યશ કે જે સ્નેહરશ્મિને ઝીણાભાઈ રત્નજી દેસાઈને જાય છે. મુરલી ઠાકુર, કવિ વાર્તાકાર મુરલીધર રામચંદ્ર ઠાકુરનો જન્મ ઈડર તાલુકાના કુકડિયા ગામે થયો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ એમના વતન સુવેર ઉમેરગઢમાં લીધું હતું. એમએની ઉચ્ચ શિક્ષણની પદવી તેમને મુંબઈથી પ્રાપ્ત કરી હતી. મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક થયા. ત્યાર પછી મુંબઈ આકાશવાણીમાંથી ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા થયા. ફિલ્મ સેન્ટર બોર્ડના સભ્ય પણ નિમાયા. સફર અને બીજા કાવ્યો, શરદુત્સવ, મેળો તથા પ્રેમળ જ્યોત આ એમના વાર્તાઓના ગ્રંથો છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાયકુને ગુજરાતીમાં પ્રચલિત કરવામાં સર્જક તરીકે એમનો પણ ફાળો છે. રાવજી પટેલ, રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લવપુરા ગામે કૃષિ પરિવારમાં થયો હતો. ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. પછી અમદાવાદમાં માધ્યમિક તેમજ 2 વર્ષ સુધી કોલેજનું શિક્ષણ લીધું. તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી કુમળી વયથી નોકરી કરવી પડી. તેમણે મિલમાં, વર્તમાનપત્રમાં તેમજ ગ્રંથાલયમાં નોકરી કરી. આર્થિક સંકળામણ તેમજ ક્ષય જેવા એ વખતે અસાધ્ય રોગોથી તેમનું શરીર તેમજ મન ક્ષીણ થતા ગયા. માત્ર 28 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. અંગત એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. એમના કાવ્યમાં વિશિષ્ટ લય લીલાઓ, પ્રતિકાત્મક તેમજ વ્યંજનાત્મક અભિવ્યક્તિ જોવા મળે છે. હાયકુ એ જાપાની કાવ્ય સ્વરૂપ છે. 17 અક્ષરના આ કાવ્યનું બંધારણ 3 પંક્તિથી બને છે. પ્રથમ પંક્તિ 5, બીજી શાંત અને ત્રીજી 5. 5, 7 અને 5 ટોટલ 17 અક્ષર.
17 અક્ષરનું બને છે. બે દ્રષ્ટાંત કથાઓ. રવિશંકર મહારાજ. સમાજ સેવક રવિશંકર શિવરામ વ્યાસનો જન્મ રઢુ ગામમાં અને શિક્ષણ વતન ગામ સરસવણી મહેમદાવાદમાં થયું. શરૂઆતમાં ભાવડા દહેગામમાં શિક્ષક થયા. 1903માં નોંધની કારકુન રહ્યા. 1922માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી. તેમના જીવનનું સૂત્ર હતું ઘસાઈને ઉજળા થાઓ. ઘસાઈને ઉજળા થાવ કોનું જીવન સૂત્ર હતું? રવિશંકર મહારાજનું. પહેલા પોતાની રીતે સેવા કાર્ય કર્યા, પછી મહાત્મા ગાંધી સાથે જોડાયા ને સત્યાગ્રહમાં જેલમાંય ગયા. વિનોબાજીના ભૂમિદાન યજ્ઞમાં ગુજરાત ખૂંદી વળ્યા હતા. તેઓએ પાટણવાડિયા, બારૈયા અને અન્ય જાતિઓના ઉદ્ધાર માટે સતત પરિશ્રમ કર્યો હતો. તેમની નિસ્વાર્થ સેવા અને દારૂ નિષેધ પ્રવૃત્તિને કારણે દેશભરમાં જાણીતા થયા. બિહાર, ઓરિસ્સાની કુદરતી આફતી વખતે તેઓના પોતાના કાર્યકરો સાથે સેવા કરવા ગયા હતા. તેમના પુસ્તકો અનુભવોના નિષ્કર્ષણમાંથી રચાયેલા છે. સત્યાગ્રહનો વિજય, શિક્ષણ અને સંસ્કૃતિ, પર્વ મહિમા, લગ્ન વિધિ, મારો ચીનનો પ્રવાસ અને મહારાજની વાતો એમના પુસ્તકો છે. પ્રથમ દ્રષ્ટાંત તથા રાજ્ય વ્યવસ્થામાં રહેલી કચાશ સૂચવે છે. રાજ્યમાં ભ્રષ્ટાચારને કારણે સરકારે મંજૂર કરેલા નાણાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડતા માંડ થોડા બચે છે અને એની સત્ય કથા આ દ્રષ્ટાંતમાં બતાવવામાં આવી છે. આ બે દ્રષ્ટાંત કથાઓ છે એમાં, પણ એ આપણા કામનું નથી. તો સત્યાગ્રહનો વિજય, શિક્ષણ અને સંસ્કૃતિ, પર્વ મહિમા, લગ્ન વિધિ, મારો ચીનનો પ્રવાસ. મારો ચીનનો પ્રવાસ એ કોનું છે? રવિશંકર મહારાજનો. તો પછી કાશ્મીરનો પ્રવાસ કોનો? હિમાલયનો પ્રવાસ કોનો? તો હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકરનો અને કાશ્મીરનો પ્રવાસ એ કવિ કલાપીનો. અનુદિત કાવ્યો. શંકર વૈદ. શંકર વૈદ મરાઠી સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. કવિ, ઉત્તમ વક્તા, વિવેચક તેમજ નિબંધ લેખક એવા શંકર વૈદનું કર્મક્ષેત્ર મુંબઈ પુના રહ્યું છે. 1971માં એમનો પહેલો કાવ્ય સંગ્રહ કાળસ્વર બહાર પડ્યો. એ પછી દર્શન 1998માં પ્રગટ થયો. આલાક્ષણ ઘેલાક્ષણ એમનું નોંધપાત્ર પુસ્તક છે. તેઓ મહારાષ્ટ્ર સરકાર, વાગલીલાસીની કોંકણ મરાઠી સાહિત્ય પરિષદ તેમજ માસ્ટર દીનાનાથ પુરસ્કારોથી નવાજાયા છે. શંકર વૈદની પ્રસ્તુત કૃતિ કબાટમાંના પુસ્તકો ગુજરાતીમાં તેમજ અનેક ભાષાઓમાં અનુદિત થઈ છે. આ કવિતા સોરવાતા પુસ્તકોનું હૈયું ખોલે છે. વિદુષી અરુણા જાડેજાએ એનો સુંદર ગુજરાતી અનુવાદ પણ આપ્યો છે. રોજિંદા જીવનનું વ્યાકરણ. નગીનદાસ પારેખ. રોજિંદા જીવનનું વ્યાકરણ. વિવેચક અને અનુવાદક એવા નગીનદાસ નારાયણદાસ પારેખ ગ્રંથ કીટ કે જેમનો જન્મ વલસાડમાં થાય. આ વલસાડની આવાબાઈ હાઈસ્કૂલમાં શિક્ષણ લે. રાષ્ટ્રીય શાળામાં જોડાય. વિદ્યાપીઠમાં આચાર્ય ગીધવાણી, સવિ પાઠક કાકાસાહેબ કાલેલકર, ધર્માનંદ કોસંબી, પંડિત સુખલાલજી જેવા વિદ્યા સ્વામીઓનો લાભ મળે અને વિવેચન, સંપાદન તેમજ વિશ્વસનીય અનુવાદો ગુજરાતી ભાષા સાહિત્યની વિશિષ્ટ ઉપલબ્ધિ ગણાય છે. એમના 150 જેટલા પુસ્તકમાંથી 90 જેટલા પુસ્તકો માત્ર અનુવાદના છે. બંગાળી કૃતિઓમાં તેમજ કાવ્યશાસ્ત્રોના ગ્રંથોના નોંધપાત્ર અનુવાદો તેમણે આપ્યા છે. મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થાઓમાં તેમણે અભ્યાસ કર્યો છે. તેથી ગાંધી રવિન્દ્ર પ્રીતિ એમના જીવન કથનમાં ગૂંથાયેલા જોવા મળે છે. આભાર માન. રાજેશ વ્યાસ એની મિસ્કીન. ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસ મિસ્કીન MA PhD થયા. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં વિષય ઉપર મહાનિબંધ લખ્યો છે. છોડીને આવતું કોઈ તારું નથી, એ પણ સાચું આ પણ સાચું, પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડો જુદો છે. એમના ગઝલ સંગ્રહો છે. એમને સંપાદનો કર્યા છે તેમજ આધ્યાત્મિક કાવ્ય વિવેચન ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. અનેક એવોર્ડો પ્રાપ્ત થયા. હરીન્દ્ર દવે એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ તેમજ કુમારચંદ્રક એવોર્ડ પ્રાપ્ત થયેલા. કાન. મધુરાય વાર્તાકાર,
નવલકથાકાર, નાટ્યકાર મધુસૂદન વલ્લભદાસ ઠાકરનો જન્મ જામખંભાળિયામાં થયો. મધુરાય તેમનું લેખક તરીકેનું નામ છે. માધ્યમિક સુધીનું શિક્ષણ દ્વારકામાં લીધું. કલકત્તામાં તેમણે શિક્ષણ લીધું. કલકત્તાના દીર્ઘ નિવાસ દરમિયાન વિવિધ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજના અન્વયે અમેરિકા જઈ તેમણે રંગભૂમિમાં વિશિષ્ટ તાલીમ લીધી. થોડો સમય અમદાવાદમાં રહી અને આકંઠ સાબરમતી નામની નાટ્ય સંસ્થાની સ્થાપના કરી. બાંસી નામની એક છોકરી, રૂપકથા, કાલસર્પ એમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. ચહેરા, કિમ્બલ રેવન્સવુડ, કલ્પવૃક્ષ, કામિની, સભા અને સાપબાજી એ એમની પ્રયોગશીલ નવલકથાઓ છે. નાટ્ય ક્ષેત્રે પણ મધુરાએ અનેક પ્રયોગો દ્વારા પોતાની સર્જક પ્રતિભાઓને નાટ્ય દિગ્દર્શનની સૂઝનો પરિચય આપ્યો છે. કુમારની અગાસી, કોઈ એક ફૂલનું નામ બોલો તો, આપણે ક્લબમાં મળ્યા હતા, સંતુ રંગીલી, ખેલંદો જેવા નાટકોમાં ગુજરાતી રંગભૂમિનું આકર્ષણ વધાર્યું. અસ્વસ્થામાં એમનો એકાંકી સંગ્રહ છે. આકંઠ 23 પ્રયોગશીલ અભિનય અખતરારૂપ નાટકોનું ચયન સંપાદન છે. પત્રકારત્વ ક્ષેત્રમાં પણ તેમનું અર્પણ છે. નર્મદચંદ્રક અને રણજીત રામચંદ્રક દ્વારા તેમની સર્જનાત્મક બહુમાન થયેલું છે. આ હતા 11માં. હવે આપણે ધોરણ 12ના કવિઓ વિશે વાત કરીએ. આ છે ઇન્ડેક્સ. અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં. સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ તેમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે. ઝૂલના છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે. જેમ કે ભોરી રે ભરવાડણ, જળ કમર છાણી જાને રે, જાગને જાદવા, જાગોને જસોદાના જાયા વગેરે હૃદયસ્પર્શી અને ભાવ નિતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહી છે. ખીજડીએ ટેકરે ચુનીલાલ મડિયા. ખીજડીએ ટેકરે ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈને મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા. 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USISના ગુજરાતી વિભાગમાં કામ કર્યું. તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. વ્યાજનો વારસ, વેડાની છાયડી, લીલોડી ધરતી ભાગ 1 અને 2, સધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ, ઘૂઘવતા પૂર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા. તેમણે ચોપાટીને બાંકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે. જેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત પણ થયા છે. દમયંતી સ્વયંવર. ઉત્તમ આખ્યાનકાર તથા માનભટ્ટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો. એમને વડોદરું કહેલું છે. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથાવસ્તુ લઈને તેમણે આખ્યાનો રચ્યા. મધ્યકાળમાં પ્રેમાનંદે આખ્યાનને નવું જ સ્વરૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે છે. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મો એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. કથા તેમજ કાવ્યનો સુગમ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમની ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાનો દ્વારા તેમણે લોક શિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસો
ભાષાને પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું. ઉત્તમ આખ્યાનકાર અને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. કવિ શિરોમણી એટલે પ્રેમાનંદ. આખ્યાનનો પિતા એટલે ભાલણ અને આખ્યાનના બીજ રોપ્યા નરસિંહ મહેતાએ. સત્યાગ્રહાશ્રમ વિનોબા ભાવે. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયેલો. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં. તેમના પિતા વડોદરામાં નોકરી કરતા હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વિતાવ્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્રતાની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ શરૂ કર્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો પણ લખ્યા. ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ ને મુખ્ય ગણાવી શકાય છે. તેમને ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. આ ગીતા પ્રવચનો છે, બહુ મસ્ત બુક છે, મેં વાંચેલી છે, તો બે વાંચજો, બહુ સુપર છે. રામબાણ. ધના ભગત. ભક્તિ કરતા કરતા ભજન રચનાર ધના ભગત ધોળા જંકશન તાલુકો ઉમરાળાના વતની હતા. આખું નામ ધના કેશવ કાકડિયા હતું. પૂર્વાશ્રમમાં તેઓ લેઉવા પટેલ સમાજના હતા. આજે ધોળા મુકામે તેમની સમાધિ પણ છે. તેમના જીવન વિશે ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. તેમનું અવસાન 1775માં થયું. તો ધના ભગત કે જે ભક્તિ કરતા કરતા ભજન રચતા એમ. ધોળા જંકશન તાલુકો ઉમરાળામાં વતની. ઓછીનું માગનારાઓ. નટવરલાલ પ્રભુલાલ બુચ. ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ સૌરાષ્ટ્રમાં થયો હતો. BA MAની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી. ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ, ઘરશાળા, ગ્રામ દક્ષિણામૂર્તિ, અંબલામાં અંગ્રેજી શિક્ષણ ઉપનિયામક તરીકે તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા. મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્ય રસના કાવ્યો અને પ્રહસનો લખ્યા. રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલમો, રામરોટી ત્રીજી, છેલવેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્ય સાથે ઊંડાણ પણ છે. સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી તેમને દર્શક એવોર્ડ આપીને સન્માનિત પણ કરાયા છે. શ્યામ રંગ સમીપે દયારામ. દયારામનો જન્મ નર્મદ કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો. એમણે 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી અને વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી. તો દયારામ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણલીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે અને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે. ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. ગરબીઓ ઉપરાંત એમને કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે. સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુર્ય એમની કવિતાઓની વિશેષતા છે. જિંદગીભર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કરી દીધું છે. અમરનાથની યાત્રાએ. વિનોદિની રમણલાલ નીલકંઠ. ગુજરાતી નિબંધ, નવલકથા તેમજ બાળ સાહિત્યમાં અગ્રણી લેખિકા શ્રી વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MAની ડિગ્રી મેળવી. સામાજિક શિક્ષણ સંસ્થાઓમાં ઉમદા સેવા આપી. રસદ્વાર એ રસાળ શૈલીની નિબંધ સંગ્રહ તેમજ આરસીની ભીતર, કારપાસી અને બીજી વાતો, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે.
શિશુરંજના, મહેંદીની મંજરી, બાળકોને દુનિયામાં ડોકિયું તથા સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. રાજ્ય સરકારના પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયા છે. ભવના અબોલા, લેખક અજ્ઞાત છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, ઉમાશંકર જોશી. કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેઓ કવિતા, વિવેચક, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્ય સંગ્રહો છે. આ બધા જ કાવ્યો સમગ્ર કવિતા નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. પ્રકૃતિ, પ્રેમ, વિશ્વ શાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયો એમના કાવ્યમાં સુપેરે પ્રગટ થયા છે. વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત છે. જીવન અને જગતને પામવાની એમાં મથામણ છે. પુરાણોમાં ગુજરાત તેમનો સંશોધન ગ્રંથ છે. અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિસામો તેમના નવલિકાના ગ્રંથો છે. ગોષ્ઠી તેમજ ઉઘાડી બારી અને હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે. આંદામાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી તેમના પ્રવાસ પુસ્તકો છે. સાપના ભારા તથા હવેલી એકાંકી સંગ્રહો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામુસીદા અને અન્ય તેમના ચરિત્રાત્મક લેખોના સંગ્રહો છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક પછી કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રીતે તેમના નિષિદ્ધ કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ જે 1967 મળ્યો હતો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે પણ તેઓએ સેવા આપેલી. ઉર્મિલા, કવિ બોટાદકર. ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રમાં બોટાદમાં થયેલો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિણી અને શૈવલીની સમાવેશ છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમને રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. તો સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિની, શૈવલીની આ બધી કૃતિઓ કવિ બોટાદકરની છે. સૌજન્યશીલ પ્રભાશંકર, મુકુંદરાય પારાશર્ય. સૂક્ષ્મ સાહિત્ય અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશરીનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું હતું. અરિયન, સંસ્કૃતિ, ભદ્રા કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા, મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિચિત્રોના સંગ્રહો આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી માં જેવા વ્યક્તિચરિત્રોમાં ઉદાત્ત જીવન દ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય અને એ પારાશર્યની ઉત્તમ ગદ્યકાર તરીકેની પ્રસ્થાપિત કરે છે. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલને 1978માં
નર્મદે સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલ છે. મા આત્માના માણસ ધીરુબહેન પટેલ ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. અધૂરો કોલ, એક લહર, વિશ્રંભ કથા, જાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વડવાનલ, સીમળાના ફૂલ, વાવંટોળ, વમળ, કાદંબરીની માં, સંશય બીજ એમની નવલકથાઓ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક અને અનુસંધાન તેમની લઘુ નવલકથાઓ છે. પરદુઃખ ભંજન, પેસ્તંજી, ગગનના લગન તેમના હાસ્યરસના પુસ્તકો છે. પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશની પંથે એમના નાટ્ય સંગ્રહો છે. મનનો માનેલો અને માયા પુરુષ એ બે સંગ્રહો રેડિયો નાટિકાના છે. ધીરુબહેને ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું હતું. નમણી નાગરવેલ એ એમનો એકાંકી સંગ્રહ છે. બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી, ટીપ રિટેન તેમજ મિત્રાના જોડકણા એમના બાળ સાહિત્યના પુસ્તકો છે. રંજીતરામ સુવર્ણચંદ્રક તેમજ આગંતુક નવલકથાને સાહિત્ય અકાદમિક દિલ્હીનો એવોર્ડ એનાયત થયેલો છે. બધી કૃતિઓ બહુ જોરદાર છે. અધૂરો કોલ, એક લહર, સીમળાના ફૂલ, વાવંટોળ, કાદંબરીની માં, ગગનના લગન, આંધળી ગલી, આગંતુક, ભવની ભવાઈ, માયા પુરુષ, મનનો માનેલો, પંખીનો માળો, પહેલું ઇનામ. આગંતુક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળેલો છે. છેલ્લું દર્શન, જયંત કોઠારી. છેલ્લું દર્શન ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટમાં થયો હતો. BA ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો તેમજ MAમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. ગુજરાત લો સોસાયટીની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા. ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો એરિસ્ટોટલને કાવ્ય વિચારણા, ઉપક્રમ, અનુક્રમ એ એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક ચિકિત્સક દ્રષ્ટિના ઘોતક પ્રકાશનો છે. ઉત્તમ ભાવકની સહૃદયતા તેમજ નિર્ભીક તત્વજ્ઞાન વિવેચકનું વિવેચનમાં જોવા મળે છે. સાહિત્ય સ્વરૂપો અંગેના લેખો વ્યાસસંગમાં તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુસંગમાં જોવા મળે છે. સાહિત્યિક તથ્યોની માવજતને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું છે. વિવેચન ઉપરાંત સુદામા ચરિત્ર, નિબંધ, ટૂંકી વાર્તા, એકાંકી અંગેના સુંદર સંપાદનો તેમણે આપ્યા છે. જુઓ શ્યામ સાધુ. શ્યામ સાધુનું મૂળ નામ સામરદાસ મૂળદાસ સોલંકી, વતન જુનાગઢ. તેઓએ મેટ્રિક સુધી અભ્યાસ કરેલો. સાવ અલગારી જેવું જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું. તેમનું મુખ્યત્વે ગઝલ સર્જન, યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે, જે છેક 1972માં બહાર પડ્યો. ત્યારે યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું. આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઉપસી આવી. ગઝલ સર્જક તરીકે તેઓ સદાય યાદ રહેશે. ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત એમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે. પથ્થર બોલે તો એ એમની એક સરસ ગઝલ છે. સેલ્વી પંકજમ ઇવાડેડ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. આગંતુક તરંગીણીનું સ્વપ્ન, તહોમતદાર તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. તેમને ઈસુના ચરણે નામની લઘુ નવલકથા પણ આપેલી છે. પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમને પોતાની સર્જકતાને વિકસાવેલી છે. આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણન કથા, સંવેદનને સહજ રીતે ભાષા રૂપ આપવાની અનેરી રીત એમના સાહિત્ય વિષયોમાં ગણાવી છે. પથ્થર થરથર ધ્રુજે નિરંજન ભગત
પથ્થર થરથર ધ્રુજે. નિરંજન નરહરિ ભગત અમદાવાદના વતની છે. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના વિદ્વાન, સર્જક, સ્વાતંત્ર્યોત્તરકાળના મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા જ કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથમાં સંગ્રહાયેલા છે. પ્રવાલદ્વીપના કાવ્યો દ્વારા નગર જીવનને, પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ તેમણે પ્રગટ કરી. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કરેલું. આંસુભીનો ઉજાસ, દિલીપ રાણપુરા. નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો. તેમણે આજીવક શિક્ષણ અને આચાર્ય તરીકેની પોતાની સેવાઓ આપી. સૂકી ધરતી, સૂકા હોઠ, આંસુભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કાંઠે તરસ, પીઠે પાંગર્યો પીપળો, ઊંડા ચીલા અને મને પૂછશો નહીં તેમની પ્રશસ્ય નવલકથાઓ છે. રાતોરાત, સરનામું, મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા ગ્રંથો છે. લાગણીના ફૂલ, છવી તથા સુગંધ સંબંધોની તેમના રેખાચિત્રના સંગ્રહો છે. વાત એક માણસની માં ચરિત્ર નિબંધો છે. આ ભવની ઓળખ, દીવા તળે ઓછાયા, ભીતર ભીતર તેમજ શિક્ષક કથાઓમાં સંસ્મરણોની અનુભવ કથાઓ છે. ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે એમના લખાણો અસ્વાદ્ય છે. ભાષાની સહજ સરળ છતાં સૂક્ષ્મ વેધક સંવેદનની અભિવ્યક્તિ એમના ગદ્યની વિશેષતા છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુણવત્તાસભર રહ્યું છે. તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ વિવિધ સાહિત્યિક સન્માનો પણ પ્રાપ્ત થયા છે. ઈશ્વર સર્વવ્યાપી, આનંદ શંકર ધ્રુવ. ઈશ્વર સર્વવ્યાપી, આનંદ શંકર ધ્રુવ. સમર્થ સાક્ષર આચાર્ય આનંદ શંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ. તેઓ સાહિત્ય મીમાંસક, તત્વચિંતક, ગદ્યકાર તરીકે જાણીતા. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે રહ્યા હતા. તેમને ડોક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી. તેઓ સુદર્શન અને વસંત સામાયિકોના તંત્રીપદે પણ રહ્યા હતા. સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર તેમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે. દિગ્દર્શક વિચાર માધુરી, આપણો ધર્મ અને હિન્દુ વેદ ધર્મ ગ્રંથોમાં તેમણે ધર્મ અને તેમના સિદ્ધાંતોનું ચર્ચા કરી. ધર્મ વર્ણનો, જગતના ધર્મો વિશેનો તેમનો ગ્રંથ છે. હિન્દુ ધર્મની બાળપોથી અને નીતિ શિક્ષણમાં પણ તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી છે. શ્રી ભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી તેમના સંપાદનો છે. ઊંડું મનન, ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા, પ્રૌઢ છતાં પ્રસન્ન શૈલી તેમના ગદ્યના મુખ્ય લક્ષણો છે. બા એકલા જીવે, મુકેશ જોશી. કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી, ઈડર, સાબરકાંઠા ખાતે થયો. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો હતો. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ બે પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, અંતરયાત્રા, એક સાંવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણીને ડોલરિયો રાજા એમના નાટકો છે. એમને સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અનુરુદ્ધનો ગૃહત્યાગ, ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીનું વતન મહુવા, સૌરાષ્ટ્ર છે. તેમને તેઓ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર વિદ્વાન છે. અપભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિઓમાં સંપાદન કર્યા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના તેમણે કરેલા સંપાદનો ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્રની આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિના ઉત્તમ પરિણામો છે. ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો ગુજરાતી ભાષા સાહિત્યને એમણે આપ્યા છે. તેમને એવા ઉત્તમ સંપાદનો ઉપરાંત પ્રપામાં સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ કાવ્યના અનુવાદો આપ્યા છે અને કમળમાં
કમળના તંતુમાં પ્રાચીન કથાનકોએ આસ્વાદ્ય વાર્તાના રૂપમાં પણ આલેખ્યા છે. તો હરિવલ્લભ ભાયાણીનું વતન મહુવા સૌરાષ્ટ્ર. ભાણી ઇન્દુલાલ ગાંધી. ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી ત્રિશીના આપણા એક ઉત્તમ ઉલ્લેખપાત્ર કવિ છે. તેઓ મકનસર મોરબીના વતની હતા. તેમને ગીતો, કથા કાવ્યો, સોનેટો આપ્યા છે. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યા પછી તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કર્યું હતું. તેમણે આકાશવાણીમાં પોતાની સેવાઓ આપી. કેટલાક સામાયિક સંપાદનો પણ આપ્યા. તેજ રેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, સતદલ, ગોરસી, ઈંધણા, ઉન્મેષ એમના કાવ્ય સંગ્રહો છે. આ ભાણી એક કથા કાવ્ય છે. ક્ષમતા અને બંધુતાના પથદર્શક કિશોર મકવાણા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન કવનના ઊંડા અભ્યાસી, કર્મઠ પત્રકાર શ્રી કિશોર મકવાણાનો જન્મ ધોળકામાં થયો હતો. તેમણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વતન ધોળકામાં લીધું. ઉચ્ચ અભ્યાસ અમદાવાદમાં કર્યો. એમણે ઘણા પુસ્તકો લખવા ઉપરાંત કેટલાક સંપાદનો પણ કર્યા છે. સ્વામી વિવેકાનંદ, સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સમર નહીં સમરસતા, સ્વાભિમાનના તીર્થસ્થાનો, રમણ મહર્ષિ, મળવા જેવા માણસ એ એમના પુસ્તકો તેમની અભ્યાસપૂર્ણ, પ્રમાણભૂત તેમજ સરળ લેખન શૈલીની પરિચાપક છે. એમને અનેક પુરસ્કારો પણ મળ્યા છે. સ્વામી તિલક પુરસ્કાર તેમજ પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર પણ એમને મળેલા છે. શરત એન્ટન ચેખોવ. એન્ટન પાવલોવિયા ચેખોવ રશિયાના ખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. તેમનો વ્યવસાય ડૉક્ટરનો હતો. મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ અને વાચકો અને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે. રશિયાના આ આધુનિક વાર્તાકારે પુસ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ધ સીગલ, ધ એરી ઓરિયાર્ડ એમના વિશ્વવિખ્યાત નાટકો છે. જેને આપણે હૃદય અને અંતરાત્મા કહીએ છીએ તે પોતાનો સ્વભાવ છે. મનુષ્યને જેમ જેમ જગતનો અનુભવ થાય છે તેમ તેમ ધન, સત્તા, કીર્તિ, વાસના, અહંકાર અને એને વળગતા જાય છે અને હૃદય એનો સ્વભાવ ગુમાવે છે. ઉત્તમ સત્યો એવું ઔષધ છે જેનાથી હૃદય અને અંતરાત્માનું આપણું સ્વાભાવિક તેજ આપણને પાછું મળે છે. સમેના વેરથી વેર, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન, સ્નેહ રશ્મિનું છે. હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને, જીતી ગયા જે દાવ એ કંઈ પારકા નથી, બરકત વિરાણી બેફામ. મારી નાની મોટી નિર્બળતાઓ જોઈ હું હતાશ નહીં બનું. બીજાઓ કરતાં ચડિયાતી શક્તિ જોઈ ગર્વ નહીં કરું. મારી નિર્બળતાને દૂર કરવા પ્રયત્નશીલ રહીશ. સુખના દિવસોમાં મારી પોતાની જ આસપાસ સ્વાર્થની દિવાલો નહીં ચણું. જગત મને જે કંઈ આપે તે કૃતજ્ઞ ભાવે ગ્રહણ કરીશ અને સાંજે મારી જાતને પૂછીશ, આજે મેં કોઈને આનંદનો કણ આપ્યો છે કે નહીં. મકરંદ દવે. ચાલો આપણે ભૂલી જઈએ કે હું હિન્દુ છું, તું મુસ્લિમ, અથવા હું ગુજરાતી છું, તું મદ્રાસી. ચાલો આપણે હું અને મારું ને સમગ્ર ભારતીય રાષ્ટ્રીયતાના એકરૂપ કરી દઈએ. સાથે જ તરવાને કે સાથે જ ડૂબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચય બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું. શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે. વિદ્યા બે જાતની છે, વાંઝણી અને દૂધણી. જે દૂધ ન આપે, જે વિયાય નહીં, તે વાંઝણી ગાય શા કામની. વિદ્યાનું પણ એવું જ છે. ખરી વિદ્યા પરમ તત્વ અને ત્રિવિધ મુક્તિનું દૂધ આપે છે. સા વિદ્યાયા વિમુક્તએ થાય છે અને રોમ રોમમાંથી પ્રગટે છે તે સાચી વિદ્યા. વિદ્યાને શીલને સંબંધ ન હોય તો વિદ્યા વાંઝણી રહે. શીલ વિના વિદ્યા લેનાર માણસ બ્રહ્મ રાક્ષક બને છે. આપણો લોક વારસો. ડૉક્ટર હસુ યાજ્ઞિક.
નવલકથાકાર, વાર્તાકાર, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને લોક સાહિત્ય તથા શાસ્ત્રીય સંગીતના અભ્યાસી ડોક્ટર હસુ વ્રજવાલ યાજ્ઞિકનો જન્મ રાજકોટમાં થયો હતો. સરકારી કોલેજમાં અધ્યાપક રહ્યા તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર તરીકે પોતાની સેવાઓ આપી. નવલકથાકાર, વાર્તાકાર, મધ્યકાલીન સાહિત્ય તેમજ લોક સાહિત્યના 150 જેટલા પુસ્તકો દ્વારા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પશ્ચિમ ભારતના ક્લાસિકલ લિટરેચરના સ્કોલર તરીકે પણ 1 લાખ રૂપિયાના ભાષા સન્માનના યશભાગી થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેઘાણી એવોર્ડ, લંડનનો સ્કાયલાર્ક એવોર્ડ, કવિ કાગ એવોર્ડ એમને પ્રાપ્ત થયા છે. મધ્યકાલીન સાહિત્યની પ્રેમકથાઓ વિશે સંશોધન કરીને ડોક્ટર ઓફ ફિલોસોફીની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. પોતે સંગીત વિશારદ છે. લોક સાહિત્યના એમના પ્રકાશનોએ ગુજરાતના લોકવિદ્યા ક્ષેત્રે સમૃદ્ધ બનાવીને આ વિષયના ભારતના તજજ્ઞોની હરોળમાં બેસાડી આપ્યા છે. તું ભારતને જગાડ, રવિન્દ્રનાથ ટાગોર. બંગાળી કવિ વતન કોલકાતા જોરા સાંકો વિશ્વના મહાન લેખકોમાં રવિન્દ્રનાથ કવિતા, નવલકથાકાર, વાર્તા, નાટક, નિબંધ જેવા સ્વરૂપોમાં ઉત્તમ સર્જન કરીને અગ્ર હરોળમાં પ્રસ્થાપિત થયેલ. ગીતાંજલિના કાવ્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું 1931માં. ગોરા એમની સુવિખ્યાત નવલકથા છે. એમની મોટાભાગની સાહિત્ય કૃતિઓ ગુજરાતીમાં અનુદિત થઈ છે. સંગીતજ્ઞ અને ચિત્રકાર તરીકે પણ રવિન્દ્રનાથ ટાગોર એટલા જ જાણીતા. એમણે વિકસાવેલી સંસ્થા શાંતિ નિકેતન દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. ગીતાંજલિ એ રવિન્દ્રનાથ ટાગોરની છે, બધાને ખબર છે, પણ ગોરા એ રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ છે. એ બહુ ઓછા લોકો જાણે છે અને જે પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયો છે. બા ભાઈ ક્યાં દરબાર પૂંજાવાળા. દેશ વિદેશમાં કશો પણ પુરસ્કાર લીધા વિના લોકકથા કરનાર દરબાર શ્રી પૂંજાવાળા એભલવાળાનો જન્મ સાણથડી જિલ્લો અમરેલી ખાતે થયેલો. આતમરામની અમર વેલડી, પિયુષ ઝરના 19 વાર્તાઓ તથા 6 સંત ચરિત્રો એમના પુસ્તકો છે. ગુજરાત રાજ્યના સંગીત નાટ્ય અકાદમીએ ગૌરવ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા છે. દિલ્હીની માતબર સંસ્થા દ્વારા શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે પુરસ્કૃત થયા. બીબીસીએ આ કાર્યક્રમમાં ખાસ નોંધ લીધી હતી. આ પંક્તિ થોડી છે તો વાંચી નાખજો. ઓકે, થેન્ક યુ.